તો ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ જગતના તાતની ચિંતામાં વધારો કરી દીધો છે। તો વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાક ઉપર આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો અને ઇજારદારો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે। વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા તો ડાઘ પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિક ખેડૂતો અને ઇજારદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખ્યા હતા અને આખું વર્ષ મહેનત કરી। ત્યારે ગઈકાલે જે રીતે કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાયો તેનાથી આંબાના ઝાડ હચમચી ગયા અને તૈયાર થવા આવેલી ખાખડીઓ જમીન દોસ્ત થઈ ગઈ। ત્યારે હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન છે। આપનું નામ? મુનેશભાઈ મેનસીભાઈ જેઠવા, ગામ પંડવા। શું કહેશો, રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો ને પવન સાથે વરસાદ પડ્યો, તેમાં કેસર કેરીમાં ખાસ કરીને નુકસાન થયું છે, તે બાબતે? સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન થયું અને આવું ને આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દઈ તો થાય। વાત કરવામાં આવે તો કેવી મહેનત કરી હતી ને શું નુકસાની થઈ એટલે છે? આમાં ખર્ચો બહુ આવે, બરોબર, અને દવા છાંટી, આમાં મહેનત કરી, હજી પણ આમાં કામ ચાલુ જ છે। અત્યારે આ ખાખડી વીણે 5 થી 6 ગુણ ખાખડી થાય। સરકારને શું માંગણી? અમને સહાય આપે। રાજુભાઈ, શું કહેશો રાજુભાઈ, રાત્રિના સમયે વરસાદ પડ્યો છે અને કેસર કેરીમાં નુકસાન થયું છે? અત્યારે રાતના સમયે વરસાદ તો થઈ ગયો છે, અત્યારે નુકસાન છે બહુ મોટા પાયે। અત્યારે સમજો કે 40-50% જેવું તો ખરી ગયું છે એવું છે। અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજારદાર છે, અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય। એનું કારણ છે કે આવું ને આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કઈ નક્કી નથી। એનું કારણ છે કે મેં તો 5 લાખ 10 માં રાખેલો જ છે ઇજારો, અત્યારે એના પર રૂપિયા થાય એમ નથી। કઈ રીતે રૂપિયા કરવા આનું કઈ નક્કી નથી। હવે થોડી સરકાર આપણી સહાય કરે થોડી ઘણી તો થોડો ઘણો અમારે લાભ થાય એમ છે, બાકી આમાં કઈ રહ્યું નથી, કઈ એવું કઈ એવી રીતના છે।